નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વર્ષ 2025-26 માટે વિદ્યાર્થીઓના બેંક ખાતાની અંદર જમા થવાની શરૂ થઈ ગઈ છે. તો જે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ હજુ સુધી નથી આવી, એમની સ્કોલરશિપ જે છે એ ક્યારે આવશે અને એમણે સ્કોલરશિપ મેળવવા માટે શું કરવું પડશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 વર્ષ 2025-26ની સ્કોલરશિપ વિદ્યાર્થીઓના બેંક ખાતાની અંદર જમા થવાની શરૂ થઈ ગઈ છે અને આ પ્રમાણે મેસેજ આવી તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે. સ્કોલરશિપ માટે માત્ર આટલું કરો, એટલે કે જે વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશિપ નથી આવી એમણે જે છે એ શું ચેક કરવું પડશે અને બાકી છે એમને જે છે એ સ્કોલરશિપ ક્યારે આવશે એ આપણે વિગતવાર જે છે એ જોવાના છે. તો સૌપ્રથમ તમારે જે છે એના માટે તમારું જે ડિજિટલ ગુજરાત પોર્ટલ હોય એના પર જે છે એ લોગિન કરી લેવાનું છે. જેવું તમે ત્યાં લોગિન કરશો તો તમે જે વર્ષ માટે સ્કોલરશિપનું જે છે એ ફોર્મ ભરેલું છે એની જે છે એ ઇન્ફોર્મેશન તમને અહીંયા જોવા મળી જશે. તો એની અંદર તમારે સૌપ્રથમ જોવાનું છે કે તમે જે યોજના માટે ફોર્મ ભર્યું છે એના સામે સ્ટેટસની અંદર શું લખેલું આવે છે. જો સ્ટેટસની અંદર અપ્રુવ્ડ બાય ઓથોરિટી લખેલું આવી જાય તો એના 2 થી 3 મહિનાની અંદર જે છે એ તમારી સ્કોલરશિપ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવતી હોય છે. તો તમારે સૌપ્રથમ ચેક કરવાનું છે કે તમારા સ્કોલરશિપના સ્ટેટસની અંદર શું લખેલું છે અને ત્યાં હજુ સુધી અપ્રુવ્ડ બાય ઓથોરિટી ના લખેલું હોય અને ફોર એક્ઝામ્પલ ત્યાં જે છે એ હજુ રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું હોય તો એનો મતલબ એ છે કે તમારું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ હજુ તમારી શાળા કક્ષાએ અથવા તો કોલેજ કક્ષાએ જે છે એ પડેલું છે, ત્યાંથી જે છે એ આગળ મોકલી આપવામાં આવેલું નથી. તો તમારે જે છે એ રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું આવતું હોય તો તમારી સ્કૂલ અથવા કોલેજમાં જઈ અને પ્રિન્સિપાલને કહેવાનું છે કે મારા સ્કોલરશિપનું ફોર્મ છે એ હજુ સુધી શા માટે અહીંયા પેન્ડિંગ પડ્યું છે, એને જે છે એ તમે પ્રોસેસ કરી અને આગળ જે છે એ મોકલી આપો. પછી જે છે એ એવો જે છે એ આગળ મોકલી આપશે તો તમારા જે છે એ સ્કોલરશિપના સ્ટેટસની અંદર પેન્ડિંગ એટ ઓફિસ લેવલ જે છે એ લખેલું આવશે. તો એનો મતલબ એ થાય છે કે તમારું ફોર્મ જે છે એ તમારા જિલ્લા કક્ષાની જે સમાજ કલ્યાણની કચેરી હોય ત્યાં જે છે એ પેન્ડિંગમાં છે, ત્યાં જે છે એ પ્રોસેસ થશે અને એના પછી જો તમારું ફોર્મ કમ્પ્લીટ રીતે ભરેલું છે તો આ રીતે અપ્રુવ્ડ બાય ઓથોરિટી જે છે એ લખેલું આવી જશે. તો તમારે સ્કોલરશિપ મેળવવા માટે સૌપ્રથમ શું કરવાનું છે, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરી લેવાનું છે. લોગિન કર્યા પછી સ્કોલરશિપ સર્વિસીસમાં જવાનું છે અને ત્યાં તમે જે છે એ જે એપ્લિકેશન કરેલી છે એના સામે સ્ટેટસની અંદર જે છે એ શું લખેલું આવે છે એ ચેક કરવાનું છે. એકવાર અપ્રુવ્ડ બાય ઓથોરિટી લખી આવી જાય એના પછી જનરલી 1 થી 2 મહિનાની અંદર તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવતી હોય છે. જ્યારે તમારી સ્કોલરશિપ આવશે તો આ રીતે તમને જે છે એ તમે જોઈ શકો છો કઈ તારીખે જે છે સ્કોલરશિપ જમા કરવામાં આવેલી એ મેસેજ, કયા બેંકમાં કરવામાં આવી, કયા બેંક ખાતાની અંદર અને જે છે એ ત્યાં શું નામ હતું, આ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એ તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે છે એ મળી જશે. બેંક નંબર, અકાઉન્ટ નંબર અને જે છે એ કયા સ્ટુડન્ટનું નામ હતું અને કઈ તારીખે સ્કોલરશિપ જમા કરવામાં આવી એ પણ જે છે એ તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે છે એ મળી જશે. તો તમે ડાયરેક્ટ પોર્ટલ પર જઈને પણ ચેક કરી શકો છો. જે તમે સ્કોલરશિપનું સ્ટેટસ હશે ત્યાં તમે જે છે એ આમ જોવા દેશો આગળ તો આ રીતે તમને જે છે એ તમારી તમામ ડિટેલ્સ જે છે એ મળી જશે. અને જ્યારે સ્કોલરશિપ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે તો કંઈક આ પ્રમાણેનો જે છે એ મેસેજ આવી જશે. તમારા બેંક ખાતાના છેલ્લા 4 આંકડા આપેલા છે, કેટલી સ્કોલરશિપ જમા કરવામાં આવી છે એ આપેલું છે અને કઈ તારીખે સ્કોલરશિપ જમા કરવામાં આવી છે એ લખેલું છે અને આઝાદી કા અમૃત મહોત્સવ આ પ્રમાણેનો મેસેજ જે છે એ તમારી બેંક તરફથી તમને મોકલવામાં આવશે. તો અહીંયા જે વિદ્યાર્થી છે એને ₹12,400ની સ્કોલરશિપ જે છે એ જમા કરવામાં આવેલી છે. તો જે પણ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ હજુ સુધી નથી આવી એમણે શું કરવાનું છે, સૌપ્રથમ સ્કોલરશિપનું સ્ટેટસ જે છે એ ચેક કરવાનું છે. એની અંદર અપ્રુવ્ડ બાય ઓથોરિટી આવી જાય તો એના જે છે એ 1 થી 2 મહિના જે છે એ વેઇટ કરવાની છે. એના પછી એમની સ્કોલરશિપ જે છે એ જમા કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બાકી છે અને અપ્રુવ્ડ બાય ઓથોરિટી છે એમની સ્કોલરશિપ 1 થી 2 મહિનાની અંદર જમા કરવામાં આવશે અને જ્યારે પણ સ્કોલરશિપ આવશે ત્યારે તમારે આ પ્રમાણેનો મેસેજ જે છે એ જોવા મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.